આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય પન્યાસજી મહારાજ. દિવસોના દિવસોથી આપણે એમની સતત ધારાની અંદરમાં વહી રહ્યા છીએ. એમના દ્વારા જગત ઉપર થયેલા ઉપકાર આપણે ગઈકાલે જોયા શ્રાવકો દ્વારા. ફરી એકવાર એમની કેટલીક અનુપ્રેક્ષાની ધારામાં જવું એ આપણા બધા માટે પણ ઈષ્ટ એટલા માટે છે કારણ કે એમનું ચરિત્ર એ જો એમની અનુપ્રેક્ષા વગરનું રહે ને તો કદાચ એ ચરિત્ર જ નથી. દરેક વ્યક્તિની એક લાક્ષણિકતા હોય. સાહેબની આ લાક્ષણિકતા એમની અનુપ્રેક્ષાઓ, એમને જગતને જે આપ્યા છે વિચારો, એ કદાચ આપણે એમ કહી શકીએ કે જો એ ન હોત તો આ વિચાર આ જગતને ક્યારેય પ્રાપ્ત જ ન થયો હોત. એ કહેવામાં પણ કદાચ અતિશયોક્તિ નથી. જેમ જેમ અંદરની સાધના વધતી જાય તેમ તેમ એમની અંદરમાંથી જે વિચારો નીકળતા જાય. અને એ સમયના લોકો બળભાગી હતા કે જે આ શબ્દોને પોતે એમના મુખેથી સાંભળી શકતા હતા. અત્યારે આપણે કદાચ ઓછા પુણ્યવાળા કે શબ્દ દેહને આપણે સાંભળવો પડે છે, એમના દેહના શબ્દને નથી સાંભળી શકતા. પૂજ્ય દેવચંદ્રજી મહારાજ એમનું જ્યારે એમણે અનુભવન કર્યું એમના સ્તવન આદિનો, અને પછીથી જે આત્માનુભૂતિ એમને થઈ અને એ પ્રક્રિયા જે પોતાને થઈ એ એમણે જ્યારે જગતને સમજાવી અને આ જગતને એક માર્ગ મળ્યો, એવું વ્યક્તિત્વ પૂજ્ય દેવચંદ્રજી મહારાજ કે જે અહીંયા તો આવી બધી રચનાઓ એટલા માટે જ કરી શક્યા કારણ કે એ માર્ગ ઉપર હતા, એ અનુભૂતિના સ્તર પર હતા. અને એ સ્તરના કારણે આ ભાવમાં અહીંયાથી કાળ કરી અને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મી, દીક્ષા લઈ, કેવળ જ્ઞાની બની સિમંદર સ્વામી ભગવાન સાથે અત્યારે વિચરી રહ્યા છે. એ જે આખી એક ઉર્ધ્વગમનની ધારા થઈ એના મૂળમાં કેટલીક આત્માનુભૂતિ જે અહીંયા એમને હતી, પ્રાપ્ત કરી હતી એવું તો ન કહી શકાય કારણ કે પ્રાપ્ત હશે જ. એમના સ્તવનોની સંરચનાઓ સાંભળીએ તો એમ જ લાગે કે આ કદાચ સાવ નિકટનો જીવ કે જે કેવળ જ્ઞાનની નજીકની અનુભૂતિઓથી જ આ લખી શકે એવા એમના પદો. સામાન્ય વ્યક્તિને તો કળવા પણ મુશ્કેલ પડે એવા પદો. એ પદોના આધારે 8 પગથિયા ગઈકાલે આપણે જોયું હતું. આદર, બહુમાન, રુચિ, વીર્યસ્ફૂર્ણા, રમણતા, તન્મયતા, તદ્રૂપતા અને એકત્વતા. આમાંનું એક પણ પગલું આગળ પાછળ થાય તો સિદ્ધિ ન મળે. પરમાત્માના સ્વરૂપમાં 8 અંગો પ્રાપ્ત થાય શુદ્ધ આત્મા ચૈતન્યને, અને એના કારણે અરિહંતપણાની જે સાધના છે એ એકદમ સુગમ અને સરળ બને. સૌથી પહેલું આદર. જેના પ્રત્યે આદર થયો છે એના પ્રત્યે હવે બહુમાન ઊભું કરવાનું. આ બધા માનસિક વિષયો છે. આ કાયિક રીતે તો કદાચ રિફ્લેક્ટ થાય પણ મૂળમાં અંદર થાય. આદર મનમાં પ્રગટે, બહુમાન મનમાં પ્રગટે. હવે જે વિષય પર બહુમાન પ્રગટ્યું છે એમાં વધારે ને વધારે રસ પેદા થાય એટલા માટે એની રુચિ પ્રગટે. એ રુચિ એ પણ મનમાં પ્રગટે. ત્યારબાદ વીર્યસ્ફૂર્ણા એટલે કે ઉલ્લાસ. એ ઉલ્લાસ પ્રગટે એટલે હવે જેની રુચિ છે ને જેમાં ક્રિયારત બનવાનું છે એની અંદરનો એટલો બધો ઉત્સાહ ભળે કે કંઈક અનોખું ને અલગ પ્રાપ્ત થયાની અનુભૂતિ આપે. એના કારણે આજુબાજુની દરેક વસ્તુઓ કે જે ક્ષુલ્લક લાગે, ક્ષુદ્ર લાગે, એ બધી વસ્તુઓને ત્યાગવાનું સત્વ પ્રગટે. અને એના કારણે જે વસ્તુ સેવીએ છે એની અંદરમાં રમણતા એટલે કે એની અંદરમાં જ ભમવું, આપણું મન અને આપણું તન એમાં જ ભમ્ય રાખે, એ જ જાણે આપણું જગત છે, એ અનુભૂતિ એટલે રમણતા. એ રમણતાના કારણે ઊભી થાય તન્મયતા. તન્મયતાના શબ્દને સંસ્કૃતમાં ખોલીએ તો તન એટલે આ તદ ધાતુ પરથી આવેલું તદમયતા. તે વસ્તુની અંદરમાં સંપૂર્ણપણે અંદર ઓળઘોળ થઈ જવું, તે એ તન્મયતા. તન્મયતા જેમ જેમ આગળ વધે એમ તદ્રૂપતા આવે. હવે તન્મયતા અને તદ્રૂપતામાં શું ફરક? તન્મયતામાં આપણે સામા પદાર્થની અંદરમાં ભળ્યા
જ્યારે તદ્રૂપતામાં આપણે સામા પદાર્થ જેવા થઈ ગયા, એના જેવું જ રૂપ થઈ જાય, તે તદ્રૂપતા. એ ચિત્તમાં એવું અનુભવન થાય કે હું જ આ છું. પહેલાં જે સોહમ હતું કે તે હું છું, એ હવે પૂર્ણપણે અર્હમ, હું આ જ છું, હું જ છું આ. અને પછી એના કારણે જે આવે તે એકત્વતા. આ રીતે 8 પ્રકારો. આ લેવાનું કારણ આ છે. આપણને છે ને આરાધના માર્ગ હજી કદાચ મળ્યો છે. અત્યારે જગતમાં સાધના માર્ગ કંઈ સાંભળવા નથી મળતા. ભલે આપણે આ નામથી બધાને સાધના કહી દઈએ, પણ આપણે પોતે સમજીએ છીએ કે સાધના અને આરાધનામાં બહુ મોટો ભીષણ અંતર છે. એ એક જ શબ્દનો પર્યાય નથી. એ આરાધના એ છે કે જે ક્રિયાથી ઉપર ઉઠે. આપણે જે કરીએ છીએ તે ધર્મક્રિયા. સૌથી પહેલાં તો સ્ટેજ આવે ક્રિયા, પછી ધર્મક્રિયા. એ ધર્મક્રિયા કરવાથી જે અંદરમાં એક ભાવ પ્રગટે, એ આરાધક ભાવ. પણ એ આરાધક ભાવ ક્યારે પ્રગટે? જ્યારે એ આરાધના સ્વરૂપે થયું હોય તો, ક્રિયા સ્વરૂપે થયું હોય તો નહીં. એટલે હવે પ્રશ્ન થાય કે ક્રિયા અને આરાધનામાં શું ફરક? તો જેમાં બાહ્ય શરીર ભળ્યું હોય તે બધી જ ક્રિયા, જેમાં મન ભળ્યું હોય અને મનના ભળવાથી મનની એકાકારતાની દિશા, એની રુચિ પ્રગટી હોય, તે આરાધના. અને આરાધનામાં આગળ વધતા જે મળે તે સાધના. અહીંયા આ બધા દ્વારા આપણે એક વસ્તુ પ્રસ્થાપિત કરી રહ્યા છીએ કે આ બધો જ આંતરિક વિષય છે. ધર્મ એ આંતરિક વિષય બહુધા છે. એ બાહ્યપણે રિફ્લેક્ટ થાય, પણ જો એ અંદર પરિવર્તન ન કરતો હોય, અંદરના તત્વને ભળાવતો જ ન હોય, અંદરમાં કંઈ હલચલ ન થતી હોય, અંદરમાં એના સાતત્યપૂર્વકનું સ્મરણ ન થતું હોય, તો એ બાહ્ય બધું જે પણ છે એ કંઈક બીજું છે. અને એના કારણે આ અંદરમાં ઊભું કરવાની જે વાત પન્યાજી મહારાજે મૂકી હતી, એ ધર્મની અને મોક્ષ માર્ગની કેડી હતી. કોઈ કેડી વગર હાઈ જમ્પ કરીને ક્યારે પણ મંઝિલ સુધી પહોંચી ન શકે. એટલે આ સરસ મજાની વાત 8 અલગ અલગ પગથિયાની. સાહેબ બહુ સરસ કહેતા કે પ્રભુનું નામ લેવાથી જે નાદ પ્રગટે છે, એનાથી આત્માનું શુદ્ધિકરણ થાય. એની સાબિતી શું? તો કે ઘંટનો રણકાર ફેલાય ત્યારે ઘંટ વાગ્યો છે અને ઘંટના કારણે રણકાર ફેલાયો છે. જેટલું સત્ય છે એટલું જ સત્ય છે કે પ્રભુનું નામ લીધું છે અને એમાં નામસ્મરણના જે બિંદુઓ છે જેનું ઉચ્ચારણ થાય છે, એનાથી એક આંદોલન ઊભું થાય છે. એ આંદોલન જે છે એ કાર્ય કરે છે. કોઈ પણ વ્યક્તિને વ્યક્તથી અવ્યક્તમાં જવું છે તો ત્યારે એને નામસ્મરણ દ્વારા જવું પડે. આ નામસ્મરણની અનુભૂતિ શું? મેં ભગવાનનું નામ લીધું તો હું એવું કઈ રીતે જસ્ટિફાઈ કે પ્રૂવ કરી શકું કે મેં લીધું છે? તો કે એની સાબિતી હોય. શું? તો કે જે ભગવાનનું નામસ્મરણ કરે એનામાં માંગવાની વૃત્તિ તૂટે અને આપવાની વૃત્તિ ખીલે. કેમ? કારણ કે તમે એમનું નામસ્મરણ કર્યું છે કે જે અર્યંત છે, જે ફક્ત આપે જ છે. તો એના નામસ્મરણનું પરિણામ શું આવે? ફળશ્રુતિ શું? ઇફેક્ટ શું? બધું એક જ, કે માંગવાની વૃત્તિ તૂટે અને આપવાની વૃત્તિ ખીલે. એટલે સાહેબ પ્રવચનની અંદરમાં એક પંચલાઈન આપતા, આપે તે આગળ વધે, માંગે તે નીચે ઉતરે. આપણે અત્યારે દરેક પદાર્થ અને વ્યક્તિઓ આગળ ફક્ત માંગીએ છીએ. પદાર્થ, વ્યક્તિ, પરિસ્થિતિ બધા આગળ ફક્ત માંગવાનો ધંધો છે. આની જગ્યાએ આ મળે તો આપો, સારું. આનો કંઈક આધાર મને મળી જાય તો સારું. આ સગવડથી મને સુખ મળી જાય તો સારું. આ પંખાથી મને ઠંડક મળી જાય તો સારું. આ એસીથી મને આ મળી જાય તો સારું. બધે માંગણીઓ જ છે. આમ દરેક ક્ષેત્ર એવું કે જ્યાં આપણે માંગણીયા બનીને ફરી રહ્યા છીએ કે મને સુખ આપો, મને સુખ આપો, મને સુખ આપો. પણ ન મળે ને, કારણ કે જે અંદર છે એ બહારથી મળવાનું જ ક્યારે છે? સુખ અંદરમાં ઉતરનાર અને ભીતરની અનુભૂતિ કરનાર માટેનો વિષય છે. એ બહાર ચપ્પનિયો લઈને ફરવાવાળા માણસને ક્યાંથી મળવાનું? એટલે માંગે તે નીચે ઉતરે, પણ જે આપે તે આગળ વધે. ઈચ્છા રહિત થવાની ઈચ્છા એ જ મોક્ષ. જે જીવ પર પ્રેમ રાખે એને શિવ મળે. આ જગતની અંદરમાં નાનામાં નાનો કુંથુઆનો પણ જીવ છે ને, એ પણ ઈશ્વરીય શક્તિ છે. એટલે એનું પણ સન્માન થવું જોઈએ. સિદ્ધના જીવમાં તો એવી શક્તિ છે કે એના બહુમાન માત્રથી જીવને મોક્ષ મળી જાય. પણ એ બહુમાન પ્રગટવું જોઈએ, પ્રગટાવવું પડે.
14 પૂર્વધરો પણ છેલ્લે કેવળ અરિહંત પદને યાદ કરે છે, એટલે જ નવપદજીમાં પણ અરિહંત પદ પ્રથમ પદે છે. નવપદજીનો આત્માનો અરિહંતપણાનો અનુભવ કરવો હોય તો એની માટે કોઈ હિમાલયમાં જવાની જરૂર નથી, કોઈ ગુફામાં જવાની જરૂર નથી. આપણી અંદરના એક પ્રશાંત અને પ્રકાશિત ઓરડામાં, ભીતરમાં, એમાં જઈ અને નવપદમાં ઉપયોગને સ્થિર કરીએ એટલે સ્વ આત્મા પ્રાપ્ત થાય. ધ્યેય નવપદજી છે. ધ્યાતા આપણો આત્મા છે અને ધ્યાનની પ્રક્રિયા ચાલુ થાય કે તરત જ ધ્યાતાનું ચૈતન્ય ધ્યેયની અંદરમાં નિષ્ઠ થાય. ધ્યાતાનો ઉપયોગ ધ્યેય કાર્ય પરિણમી જાય. બસ એ જ સમયે જીવ આત્મામાં નવપદનો અનુભવ કરી શકે છે. હવે આ બધી તો ઊંચા સ્તરની વાત થઈ. આપણે આપણી રૂટીન લાઈફની અંદરમાં આના સુધી પહોંચવું હોય તો શું કરવાનું? સાવ સામાન્ય વ્યક્તિ તરીકે તો સાહેબ કહેતા કે જીવો પ્રત્યે મૈત્રી, દુઃખી પ્રત્યે કરુણા, ગુણથી અધિક છે વ્યક્તિઓ એના પ્રત્યે પ્રમોદ એટલે કે આનંદનો ભાવ, ગુણહીન છે જે વ્યક્તિ આપણા કરતાં એના પ્રત્યે માધ્યસ્થ ભાવ, અને આ બધું જ જાળવી એને બધે જ ઔચિત્ય રાખવું, પ્રેમ રાખવો, ઉદારતા દાખવવી, દાક્ષિણ્યતા રાખવી, ગંભીરતા ઊભી કરવી, આ જ ખરો ધર્મ છે. કેવી બધી ધર્મની વ્યાખ્યાઓ આપણી માટે નીકળે. આપણે અત્યારે જે સાંભળીએ છીએ તે વ્યાખ્યાઓ અને આ વ્યાખ્યાઓ કદાચ બહુ જ ભિન્ન છે, પણ એટલું ચોક્કસ છે કે આ વ્યાખ્યાઓમાં ઊંડા નહીં ઉતરીએ તો અત્યારની જે વ્યાખ્યાઓ છે એમાં ઉપર છેલ્લા છબછબિયા કરી અને ફક્ત પુણ્યના માર્ગ ઉપર ચાલી અને મોક્ષનો જે માર્ગ છે એ માર્ગથી કદાચ અળગા થતા જશું અથવા દૂર થતા જશું, કંઈક અલગ રહેશું. સાહેબનું આ વિસલપુરની અંદરનું આખું એમનું આ બધી અનુપ્રેક્ષાનું જે ચિંતન, એનું બધી વાતોની એ બધી ધારાઓ નીકળી. ત્યાં પછી ઉપધ્યાન થયા. 500 આરાધકો ઉપરાંત 300 ભાવિકો બીજા આવ્યા બહારથી. ઉપદાન પછીથી સાહેબની તબિયત ફરીથી બગડી. પરિશ્રમ પડ્યો ઉપદાનનો કે જે પણ થયું, પણ તબિયત બગડી અને બાજુમાં જ શિવગંજથી સંઘજનો પધાર્યા અને વિનંતી કરી. સાહેબે સ્વીકારી પણ લીધી અને સંઘના લોકોને ખૂબ આનંદ થયો. પુણ્યોદય જાગ્યો એવું લાગ્યું, પણ સાહેબથી ચલાય નહીં બહુ અને દોડી કરવાનો તો પ્રશ્ન નહોતો. એટલે સાહેબ એકદમ ધીરે ધીરે ચાલે, એકદમ ધીરે ધીરે, પાપા પગલી ભરતા હોય ને એ રીતે માંડ ચાલી શકે, પણ છતાંય એવી રીતે વિહાર કરવા દ્વારા પણ એ શિવગંજ સુધી પહોંચ્યા. રસ્તામાં એક સાધર્મિક ભાઈ જે એમને વિહારમાં હાર્યા હતા એમને પૂછતા હતા કે આ શિવગંજ નામ કઈ રીતે પડ્યું? અને પેલા ભાઈ કે 11મી મે 1854ના દિવસે સિરોહીના રાજા શિવસિંહજી એણે થોડે દૂર નગર વસાવ્યું, એનું નામ શિવગંજ આપ્યું. અને ત્યાં વસ્તી વધે એટલા માટે પાલીથી નાગરિકોને લાવવા માટે, સિરોહી, સાંડેરાવ, વીરવાડા બધા ગામોમાંથી પણ કેટલીક વસ્તુ લાવવા માટે એમણે અહીંયાના ઘર માટેની જમીન 1 રૂપિયો અને 5 આના એટલામાં આપી દીધી. અને વ્યવસાય માટે બહુ મોટી કરની પણ જાહેરાત કરી, કરમાં રાહતની, જેના કારણે કેટલાય લોકો અહીંયા આવ્યા, દરેક વર્ણના, ધર્મના, જ્ઞાતિના. અને એમ કરતાં કરતાં આ વેપાર વિકસતા આ ક્ષેત્ર બહુ જ કેન્દ્ર મોટું બનવા લાગ્યું. સાહેબને તો આવું બધું ઇતિહાસ સાંભળવો બહુ ગમે. હવે મજાની વાત છું, શિવગંજનો આ ઇતિહાસ બહારથી એમણે સાંભળ્યો. શિવગંજ પહોંચ્યા, પ્રવચનની ધારા શરૂ કરવાની હતી. હવે શિવગંજનો જે ભૌતિક ઇતિહાસ સાહેબે લીધો છે એ અંદર ગયો, ઇન્ટેક થયો. આઉટપુટ શું આવ્યું? તો શિવગંજના એ પ્રવચનની અંદરમાં સાહેબે શિવગંજની બીજી વ્યાખ્યા મૂકી લોકોની સામે. શિવગંજ એટલે શું? તો કે શિવગંજ એટલે શિવંકર ભાવનાનો ગજ એટલે કે પુંજ, અથવા શિવનો ગંજ એટલે કે શિવનું બજાર. હવે શિવના બજારમાં શિવસુખ અને તેને આપનારી વસ્તુઓ સિવાય શું મળવું જોઈએ? એટલે તમને શિવગંજમાં રહેનારાને શિવનો એટલે કે કલ્યાણનો જ ખપ છે ને. તો હવે આજથી અશિવંકર એટલે કે જે ભાવનાઓ આપણી કલ્યાણ નથી કરતી આપણું, એ ભાવનાઓ કે વસ્તુના ગ્રાહક બનવાનું બંધ કરશો ને. રાગ, દ્વેષ, ઘૃણા, અપમાન, મોહ આ બધું અશિવંકર છે. શિવ એટલે શું? તો કે જીવનું શુદ્ધ સ્વરૂપ. એટલે અશુદ્ધ કરનારા તમામ વિચાર, વાણી, વર્તનથી દૂર રહેવું. તો હવે નિયમ લો કે આ જીવન કામ, ક્રોધ, મદ, માયા, મોહ, મત્સર આ બધાનો ત્યાગ.
અને જ્યાં સુધી આ ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી જીનવાણીનું શ્રવણ ફક્ત એ જ આશયથી કરવાનું કે મારા આ બધા જ દૂષણો એ મારાથી દૂર થાય અને હું મારા આત્માનું શિવ એટલે કે કલ્યાણ કરી શકું. શું જબરદસ્ત ચિંતનની ધારા હશે સાહેબની. એક એક શબ્દમાંથી સાહેબ જે રીતે કલ્યાણ ગોતતા, આત્માનો માર્ગ ગોતતા, મોક્ષની અનુભૂતિઓ કાઢતા, એ સાંભળીને ખરેખર એવું લાગે કે શુભ વ્યક્તિઓને મળેલું નિમિત્ત એ નિમિત્તમાં કાંઈ દમ હોય કે ન હોય, પણ પોતે જેનાથી વાસિત છે ને એ તમામ વસ્તુઓ એ એની અંદર ઓળઘોળ કરી દે અને નિમિત્તને પણ શ્રેષ્ઠ બનાવી દે. સાહેબની તબિયત બહુ શ્રેષ્ઠ ન રહી. કુશળ વૈદરાજોને બધા આવવા લાગ્યા, પણ સાહેબને તો અત્યાર સુધી લગભગ દવાઓ લીધી ન હતી, એટલે એ ધારામાં જવાનું મન ન હતું. પણ હવે કથળતી તબિયત એવી થતી ગઈ કે હવે અનાજ લેવાનું પણ શક્ય નહોતું બનતું. રોગના હુમલાઓ વારંવાર આવતા ગયા અને એના કારણે કેટલીક શરીર ઉપર અસર છોડતા ગયા. પણ આ બધું હસતા હસતા સમભાવે સાહેબ સ્વીકારતા રહ્યા. કોઈ પૂછે તો એવું કહેતા કે શરીર છે ને એ આત્મા ઉપરનું છોતરું છે. છોતરાની ચિંતા ન હોય, અંદરમાં રહેલા માલની ચિંતા હોય. પણ લોકોને તો સાહેબનું શરીર પણ આલંબન, એટલે શિવગંજના અનેક લોકો સાહેબને વિનંતી કરતા કે સાહેબ આ રીતે નહીં, કોઈ વિશેષ દવાઓ દ્વારા જ સાહેબ આપ આગળ વધો. અને છેવટે એમણે ઈચ્છા ન હોવા છતાં બધાના આગ્રહપૂર્વક સાહેબે દવા લીધી. એ સમયે ત્યાં શ્રી ઇન્દ્રચંદ્ર પંડિતજી એ ત્યાં આવતા, મારવાડના વડગામ નિવાસી. એમની ધારા, એમની પચાવવાની શક્તિ એ બધું ચકાસ્યા પછીથી સાહેબે હવે એમને છૂટ આપી કે તમે હવે અન્ય લાયક આત્માઓનું આ પદાર્થના પાન કરાવવાનું અને ભણાવવાનું કાર્ય શરૂ કરો. અને ત્યારથી એ પંડિતજી આ બધી સાહેબજીની વાતો પણ સમજાવવા લાગ્યા. સાહેબ ફાલનાથી ત્યાર પછી આગળ વધતા સાદડી પહોંચ્યા. અનેક તીર્થો રસ્તામાં ધીરે કરીને કરતા હતા. સંઘો પણ આવજાવ કરે, અલગ અલગ સરસ મજાના તીર્થોના જિનાલયો એ પણ સાહેબની તબિયતમાં થોડો ફરક લાવે. એમાં આજે દવા લીધી હતી, એની કેટલીક અસરો સારી રીતે થોડીક થવા લાગી. અંતે લુણાવામાં ચંદનમલજી દેવીચંદજી પરિવારે ઉપદાન કરવાની ભાવના વ્યક્ત કરાવડાવી. સાહેબજીએ સંમતિ દેખાડી, પણ એમ કીધું કે એક જ સમુદાયના વડીલ આચાર્ય બાજુમાં હોય ને વિનંતી ન થાય તો એ વિનય ચૂકાય છે, અને એ વિનય વગર તો મારાથી નહીં બને. કારણ કે લુણાવાની બાજુમાં આગળ જ પૂજ્ય જંબુ સુરીશ્વરજી મહારાજા બિરાજમાન હતા. પેલા પરિવારને એવું કે નહીં સાહેબ, મારે આપને મુખ્યમાં રાખીને આપની નિશ્રામાં કરવું છે, કારણ કે આચાર્ય ભગવંત આવે તો આપ પછી પન્યાસી ભગવંત છો. એટલે પન્યાસી મહારાજના આદરભાવના કારણે એમણે એમ કહ્યું કે નહીં સાહેબ, આપની નિશ્રામાં કરાવવા છે. અને સાહેબે બહુ જ પ્રેમથી સ્પષ્ટતાપૂર્વક કહી દીધું કે તો પછી આપણે ઉપદાનને બીજાની નિશ્રા ગોતી લો, મારી શક્યતા ઉપદાનમાં નહીં ગણતા. છેવટે એમની આજ્ઞા શિરોમાન્ય કરી અને પૂજ્ય જંબુસુરેશ્વરજી મહારાજાને પણ વિનંતી કરી. તેઓ પણ પધાર્યા અને લગભગ 300 આરાધકોથી લુણાવા જેવા નાનકડા ગામમાં પણ ઉપદાનનું તપ મંડાયું. અને ત્યાં પણ જે રીતે સાહેબે પ્રવચનની ધારાઓ વહાવી, અનુપ્રેક્ષાઓને, સુખમ ધર્માત દુઃખમ પાપાત, નીચે ગબડતા જીવને જે ધારણ કરીને અટકાવી દે તે ધર્મ, દુનિયાની ચીજો લેવા માટે કજિયો કરે તે પાપ, અને દુનિયાની પ્રત્યેક વસ્તુને છોડવા માટે કજિયો કરે તે ધર્મ, જેને પોતાના દોષ ઉપર દ્વેષ આવે અને બીજાના દોષો જોઈને દયા જાગે તે ધર્મ. આ બધી ધર્મની વ્યાખ્યાઓ. સંસાર ક્ષેત્રે ભવિતવ્યતા અને ધર્મ ક્ષેત્રે પુરુષાર્થને આગળ કરીએ તો જ ધાર્યું પરિણામ મેળવી શકીએ. ધર્મના ક્ષેત્રે ક્યારે પણ પુણ્ય, ભવિતવ્યતા આ બધા શબ્દોનું કોઈ વજૂદ નથી. ધર્મના ક્ષેત્રમાં પુરુષાર્થનું વજૂદ છે. કયા પુરુષાર્થનું? તો કે માનસિક પુરુષાર્થનું. કાયિક પુરુષાર્થ થઈ જાય, મૂળમાં માનસિક પુરુષાર્થ ઊભો કરવો પડે. મૈત્રી આદિ ભાવનાઓના વારંવાર અભ્યાસથી આરાધનાઓ દ્રઢ બને છે, અને એના કારણે આપણી વૃત્તિઓમાં ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા આ બધું નબળું પડે છે. પ્રારંભે થોડું કષ્ટ અનુભવાય, પણ પછી સુખ જ સુખ હોય
એવા માર્ગમાં જવું જોઈએ. અને પ્રારંભમાં સુખ અનુભવાય જે આભાસ હોય અને પછી દુઃખની પરંપરા હોય એ અધર્મનો માર્ગ છે, ત્યાં ન જવું જોઈએ. આવા આગમ વચનોની શ્રેષ્ઠ અનુપ્રેક્ષા સાહેબ કહેતા ગયા. નય વિત્તાશયે પરમ. આ સૂત્ર મુજબ કોઈને પોતાના કારણે તકલીફ ન પડે એવું જીવન સાહેબ જીવતા. જંબુસુરી મહારાજ સાહેબ જે હારે હતા એમને શ્રમણ ભગવંતોને ક્યારેક તાવ આવે તો સાહેબ ત્રિભુવન કીર્તિ રસની ગોળી લેવાનું કે, કોકને દમનો હુમલો થાય અથવા માથું ફાટી જતું હોય, આ પેટમાં આગ લાગી જાય, આ બધું થતું હોય તો સાહેબ પોતે એ સમયે આયુર્વેદિક દવાઓને ગૌમૂત્રની અંદરમાં લસોટી માવો બનાવડાવે અને પછી એમને આપે તો એમના બધા રોગો દૂર થતા જાય. જાણે એવું લાગે કે આ હિમાલયના કોઈ યોગી ઔષધિનું જ્ઞાન લઈને આવ્યા હોય. એવી રીતે સાહેબ એમની સાથે બધાને એ દવાઓની વાતો કરતા. બીજા માટે બધી જ દવાઓ જેને ખબર છે અને પોતા માટે એક દવા વાપરવાની જેની ઈચ્છા નથી એ પન્યાસી મહારાજ. ક્યારેક ગોચરીમાં સાકર કે નમક નાખવાનું ભૂલાઈ ગયું હોય, શિષ્યો તો હોંશેથી ગોચરી લઈ આવે, પણ જેવું શિષ્યો વાપરે એટલે તરત ખ્યાલ આવે કે આ તો સાહેબે વાપરી લીધું અને આ તો વાપરવા આપણે બેઠા ત્યારે ખબર પડી કે આમાં તો જરાય મીઠું નથી. અને પછી પૂછે મુનિવરો કે સાહેબ શું થયું, કેમ આપણે આવી બિસ્વાદ ગોચરી વિશે કંઈ કહ્યું નહીં? અને ત્યારે પ્રેમથી કહે કે પૂતગલને ભાડું આપવાનું હતું, પૂતગલને ખાઈ લીધું, એ પૂતગલને જરૂરી પોષણ મળી ગયું, આપણે તો સાક્ષી બનીને જોવાનું હતું, એમાં પ્રશંસા શું ને ફરિયાદ શું? જાણે શરીર સાથે સોદો કરવાનો હતો કે હું તને ખોરાક આપીશ તો તું મને સાધના કરવામાં સહાયભૂત થજે. મારું કામ તને ખોરાક આપવાનું છે, સ્વાદ આપવાનું નહીં. આવી બધી વાતો સાહેબની કે જે આપણે તો અત્યારે ચીઝ બટરની બાધામાં